ભગવાન ભરોસે આખું ગુજરાત ચાલે છે. સરકાર નામની કોઈ ચીજ હોય એવું ક્યાંય દર્શન થતા નથી. પ્રજા પાસે કોઈ વિકલ્પ નથી, વિપક્ષે નથી, વિકલ્પે નથી. એટલે પ્રજાએ ના છૂટકે ભારતીય જનતા પાર્ટીને મત આપવો પડે એમ કે તો ચાલે. બીજું, ભાજપે એવી વ્યવસ્થા કરી છે કે હવે અહીંયા એટલે ગુજરાતની 6.5 કરોડની જનતામાં ન્યુટ્રલ એટલે કે બિલકુલ નિષ્પક્ષ એવો નાગરિક ગોતવો અઘરો થઈ ગયો છે. જે છે એ કોઈને કોઈ હિસાબે યા તો ભાજપમાં છે, યા કોંગ્રેસમાં છે, યા આમ આદમીમાં છે, યા ગમે. હવે બિલકુલ કોઈ જેને આપણે ફ્લોટિંગ વોટર્સ કહીએ છીએ કે જે મુદ્દા આધારિત મત આપે, એ નક્કી ન હોય કે ભાજપમાં છે કોંગ્રેસમાં છે, એ સ્થિતિ જોઈ અને ભવિષ્યનું ઉજ્જવળ એમાં કેમાં છે ફ્યુચર એને જોઈને મત આપે, એ વર્ગ જેને કહેવાય, જેને કાયદેસર આપણે નાગરિક કહીએ. નાગરિક હવે રહ્યા જ નથી. હવે બધા મતદારોમાં